જાણો શાસ્ત્ર અનુસાર શિવલિંગ ઉપર અભિષેક કેવી રીતે કરવો જોઈએ। શાસ્ત્રો અનુસાર શિવલિંગ ઉપર અભિષેક કરીએ ત્યારે સૌથી પહેલા શિવલિંગ ઉપરની જળાધારીને જોઈ લેવી, એ પછી મનમાં ભગવાન શિવનું સ્મરણ કરવું અને સૌથી પહેલા શિવલિંગ ઉપર જળ કે કોઈ પણ દ્રવ્યનો અભિષેક જળાધારીની જમણી બાજુએ જળ અર્પણ કે કોઈ પણ દ્રવ્ય અર્પણ કરીને કરવો। આ જમણી બાજુએ સૌથી પહેલા અભિષેક કરવાનું એ કારણ છે કે એ સ્થાન ભગવાન ગણેશજીનું માનવામાં આવે છે। એ પછી જળાધારીની ડાબી બાજુએ અભિષેક કરવો, આ સ્થાન કુમાર કાર્તિકેયનું છે। એ પછી જળાધારીના વચ્ચેના ભાગમાં શિવલિંગ ઉપર અભિષેક કરવો, આ સ્થાન ભગવાન શિવના પુત્રીનું માનવામાં આવે છે। એ પછી શિવલિંગના થાળા ઉપર જળ અર્પણ કરતા શિવલિંગ ઉપર અભિષેક કરવો। શિવલિંગના થાળાને માં પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે। શાસ્ત્ર અનુસાર શિવલિંગ ઉપર અભિષેક હંમેશા ઉત્તરાભિમુખ થઈને કરવો અને અભિષેક કરવા માટેનું પાત્ર એ તાંબાનું રાખવું જોઈએ। અભિષેક કરતા સમયે ભગવાન શિવના પંચાક્ષર મંત્રનું સ્મરણ કરવું। ઓમ નમઃ શિવાય। જય માતા।